પાપ ભીરુતાના ટોપિકની અંદર ચિત્ત અને સંભૂતિનો અધિકાર ચાલી રહ્યો છે. આ ચિત્ત અને સંભૂતિ બંને ભાઈઓ આપઘાત કરવા માટે પર્વતની ટોચ ઉપર ગયા, પણ પુણ્યના પ્રતાપે એમને કોના દર્શન થઈ ગયા? તો કે મહાત્માના દર્શન થઈ ગયા. અને ખાલી દર્શન થયા એટલું જ નહીં, પણ દર્શનની સાથે સાથે એમને ધર્મ લાભ સાંભળવા મળ્યો. હવે આ બંને ભાઈઓ મુનિવરની પાસે દેશના સાંભળવા બેઠા છે, અને મુનિવરે પણ ખૂબ સૌમ્ય ભાષાની અંદર વૈરાગ્ય ઝરતી એમને દેશના આપી. મુનિ ભગવંતને તો દરેક આત્માનું હિત થાય એવી ભાવના અર્થે એઓ ખૂબ સુંદર રીતે ભાવ દર્શાવતા હોય છે. અને એમને દેશના આપતા આપતા શું ભાવ બતાવ્યા? તો કે છે કે પાપને ઉભા રાખીને તો આ દુનિયામાં આપણે અનંતી વાર મર્યા. આ જન્મ તો પાપોને મારીને અથવા તો માય કાંગલા બનાવીને મરવા માટેનો છે. આપણે કદાચ આવા વાક્ય અનેકો વાર સાંભળ્યા, સાંભળીને ભાવ પણ બદલાયા, પણ પાછા રાગ અને દ્વેષમાં ભળી જવાને કારણે આપણે એ ભાવોને ભૂલી જઈએ છીએ. સાંભળવું કદાચ બહુ કોમન લાગે, પણ વાત ખરેખર ઊંડી બતાવી છે કે પાપનું બેલેન્સ લાયબિલિટી ચૂકવ્યા વગર ભાગી જવું એ તો બહુ સહેલામાં સહેલું કામ છે, કાયરનું કામ છે. પણ જે સુરવીર હોય એ શું કરે? તો કે જેટલું પણ પોતાનાથી ભરપાઈ થઈ શકતું હોય વધારેમાં વધારે તે ભરપાઈ કરી દે, કારણ કે એને ખબર છે કે કદાચ અહીંયાથી છૂટી જઈશ તો બીજી જગ્યાએ મારે એને ચક્રવૃદ્ધિ વ્યાજની જેમ આપવું પડશે. પણ અજ્ઞાની માણસ શું સમજે છે કે મેં એને કેવો ઉલ્લુ બનાવ્યો, કે જો એને કાંઈ ખબર પડતી નથી અને મેં એને ઉલ્લુ બનાવીને એની પાસેથી પૈસા પડાવી લીધા. પોતાના સત્તાના કારણે અથવા તો પોતાની બુદ્ધિમત્તાને કારણે આપણે એમ સમજીએ કે હું એ આત્માને શું કરું છું, એને એની સાથે હોશિયાર સાબિત થઉં છું, પણ કર્મ સત્તા એવું કાંઈ પણ થવા દેતી નથી. દરેકે દરેક જગ્યાએ હિસાબ કિતાબ ચાલુ જ છે. અને જ્યારે પણ આપણે કોઈનું અનીતિનું કાંઈ પણ લઈએ અથવા તો પાપ કરીએ તો એનું ફળ ભોગવવા માટે આપણે તૈયાર રહેવાનું છે. તો આ સ્ટેટમેન્ટની અંદર આપણને ગુરુ ભગવંત સાવચેત કરે છે કે હે જીવ, આ મહામૂલો મનુષ્ય ભવ તને મળ્યો છે તો તું સાવચેત થઈ જા. અને કદાચ તું સર્વથા પાપોને ન છોડી શકે તો કમસે કમ એ પાપોને માય કાંગળા બનાવી દે, એટલે કે એટલા ઢીલા પાડી દે કે હવે ફૂંક મારે તો પણ એ ઉડી જાય, એટલે એ હવે બોદા બનાવી શકીએ આપણે. તો પાપોને અને આવા પાપોના મોતને લાવવાથી પરલોકની અંદર સદગતિ અથવા તો પરમ ગતિની પ્રાપ્તિ સુલભ બની જાય છે. એટલે આપણો જે એન્ડ ગોલ છે કે આપણે બધા જલ્દીમાં જલ્દી શું કરીએ તો કે સિદ્ધના સુખને વરીએ. એ જે ભાવના આપણે ભાવીએ છીએ તે ભાવના આપણી પૂર્ણ થાય, અથવા તો શોર્ટ ભાવની અંદર 3 કે 15 ભાવની અંદર આપણે સિદ્ધ પદને પ્રાપ્ત કરી શકીએ છીએ. પાપોનું સર્વથા નિકંદન કાઢવું હોય તો નિષ્પાપ જીવનનો સ્વીકાર કરીએ જ છૂટકો છે. અને આવા નિષ્પાપ જીવનની પ્રાપ્તિ માત્ર અને માત્ર કારણ કે તિર્યંચો શ્રાવક બની શકે છે, પણ સાધુ નથી બની શકતા. એક વાતનું કરેક્શન મારે કરવાનું હતું. ગઈકાલે આપણે ભાવ આવ્યા હતા કે આપણે તિર્યંચોના આપઘાતના સમાચાર જલ્દી સાંભળવા મળતા નથી, કારણ કે તિર્યંચોના આપઘાત એટલે મારો કહેવાનો અર્થ
મને કરેક્ટ કરવામાં આવ્યો. નૈના આંટીએ મારું ધ્યાન દોર્યું કે સંઘની તિર્યંચ પંચેન્દ્રી પણ આપઘાત કરી શકે છે, અને એ વાત સાચી છે. આગમમાં ક્યાંય પણ એવું વર્ણન નથી કે સંઘની પંચેન્દ્રિય તિર્યંચ આપઘાત નથી કરતા. એટલે જસ્ટ વોન્ટેડ ટુ કરેક્ટ ધેટ. એટલે બધા એ ધ્યાન દોરજો. અને હવે આપણે આ તિર્યંચની વાત આવી કે આ જીવનનો સર્વથા નિકંદન કાઢવું છે, પાપને આપણે જીતી લેવો છે, એટલે કે પાપ રહિત બનવું છે. તો આવા જીવનની પ્રાપ્તિ માત્ર અને માત્ર માનવ ભવની અંદર જ શક્ય છે. જેમ આગળ હું હમણાં જ બોલ્યો કે તિર્યંચ ભવની અંદર શ્રાવકપણું મેળવી શકાય છે, પણ સર્વવીરતી એટલે કે સાધુ પદ ત્યાં આગળ મળી શકતું નથી. એટલે મનુષ્ય ભવની અંદર જ આ સુલભ છે. એટલે સર્વવીરતી પદની અંદર જ આપણે સર્વ પાપથી નિષ્પાપ જીવન જો જીવવું હોય તો આપણને માટે એક જ રસ્તો છે, અને તે રસ્તો છે સાધુપણાનો. હવે મુનિ ભગવંતના શ્રી મુખેથી આવી સુંદર દેશના સાંભળીને બંને ભાઈઓના દિલ હચ મચી ગયા. દુઃખોથી ત્રાસીને જીવનને ખતમ કરી નાખવાને બદલે આ જીવન એવું શા માટે પસાર ન કરવું કે જેમાં પાપો નામશેષ થઈ જાય. બસ આ વિચારે એ બંને ભાઈઓએ ચારિત્ર સ્વીકારનો નિર્ણય કરી લીધો. મુનિવર પાસે પોતાના આ નિર્ણયની તેઓએ રજૂઆત કરી. મુનિવરે બંને ભાઈઓના વૈરાગ્યને જોઈને બંનેને ચારિત્ર ધર્મ આપ્યો. હવે વિચાર કરજો, ખાલી આટલા જ ભાવ અને આપણે આનાથી પણ વધારે વાર જિનેશ્વર પરમાત્માની વાણી સાંભળી એટલે આપણને થાય છે તો આપણા જીવનની અંદર આપણે પણ બીજા મનોરથની ભાવના ક્યારે પૂર્ણ કરીશું. શ્રાવકનો બીજો મનોરથ કે હું ક્યારે પંચ મહાવ્રત ધારી ભગવાનની આજ્ઞા પાળવા વાળો સાચો સંત બનું. અને આ ભગવાનની આજ્ઞા પાળવા માટે આ પર્યુષણની અંદર આપણા સૌની પરીક્ષા આવવાની છે. પર્યુષણ દરમિયાન ભગવાનની આજ્ઞા તો રોજની છે કે રોજના શ્રાવક 2 પ્રતિક્રમણ કરે. આવશ્યક સૂત્ર બતાવ્યું છે, પણ કમસે કમ આ 8 દિવસ આપણે પ્રતિક્રમણની આરાધના કરીએ. અને આ પ્રતિક્રમણ આ વખતે કદાચ સામૂહિક આપણાથી નહીં થઈ શકે, એટલા માટે આપણે અલગ અલગ લોકેશન જગ્યાએ બધે રાખેલા છે. અને જે લોકોને પણ કદાચ વાંચીને કરવા હોય, અત્યારે ટેકનોલોજીના સહારે ઘણી બધી લિંક પણ ફરે છે કે આપણે પ્રતિક્રમણ કરવું હોય તો ફોનના માધ્યમથી આપણે પ્રતિક્રમણ કરી શકીએ છીએ. પણ પરમાત્મા ફરમાવે છે કે લોહીનું આપણે કપડું જે આપણે જોયું હતું મલ્લી કુમારીની દ્રષ્ટાંતની અંદર આપણને સમજણ આપી હતી. મલ્લી કુમારીના દ્રષ્ટાંતની અંદર આપણે સમજ્યા હતા કે જેવી રીતે લોહીનું કપડું લોહીથી ધોવે તો એ સંપૂર્ણ સ્વચ્છ થતું નથી, એવી જ રીતે કદાચ આપણી આળસને કારણે, આપણી અજ્ઞાનતાને કારણે આપણને પ્રતિક્રમણ ન આવડતું હોય, પણ એના કારણે આપણે જો ફોનની અંદર પ્રતિક્રમણ કરીએ તો એ પણ છકાય જીવની વિરાધના જ રહેલી છે. એટલે બને ત્યાં સુધી આપણે નિયમના રૂપે તો નહીં, પણ અપવાદ રૂપે આપણે શું કરવાનું છે તો કે દિવસ દરમિયાન એટલે સૂર્યાસ્તથી થોડું વહેલા ચાલુ કરી દઈએ તો આપણને ચોપડીમાં વાંચીને પણ પ્રતિક્રમણ કરવાનો લાભ મળી શકે છે. હવે ઘણાને પ્રશ્ન થાય કે ચોપડીમાં સાદાઈથી પાઠ વાંચી જવાથી પ્રતિક્રમણ થઈ જાય, પણ એની વિધિ બતાવેલી છે અને વિધિ કદાચ બધાને ખ્યાલ ન હોય. પ્રતિક્રમણ કરાવનાર તો વિધિનું ધ્યાન દોરતા હોય એટલે એ વખતે આપણને ધ્યાન રહે, પણ હવે કદાચ ખબર ન હોય તો અમને લોકોને એક વિચાર આવ્યો હતો કે આપણે
એક સેશન એવું રાખીએ. હવે સમય ઓછો છે એટલે કદાચ કાલે અથવા તો શનિવારે સવારે જો તમારી અનુકૂળતા હોય અને તમને ઈચ્છા હોય તો આપણે એક સેશન રાખીએ. કદાચ 15 મિનિટ કે 20 મિનિટનું થશે. પ્રતિક્રમણની ચોપડી સાથે રાખીને આપણે કઈ રીતે પ્રતિક્રમણની આરાધના કરવી એ ભાવ એમાં આપણે બધાને સમજાવી શકીએ. અને કોઈને કાંઈ પણ પ્રશ્ન હોય તો એ પ્રશ્ન લઈ આપણે ક્લિયર કરીએ તો દરેક જણ કદાચ પોતે જાતે આ વખતે કરવાના હોય તો શુદ્ધ પ્રતિક્રમણ પોતાની રીતે ચોપડીમાં જોઈને પણ કદાચ કરી શકશે. તો જો બધાની ઈચ્છા હોય તો આપણે આવતીકાલની સ્વાધ્યાય દરમિયાન લેવું હોય તો એ લઈ શકીએ. મુનિ ભગવંતની દેશના સાંભળીને વૈરાગ્ય ઉત્પન્ન થયો અને ગુરુ ભગવંતે પાત્રતા જોઈને એ બંને ભાઈઓને વૈરાગ્ય ચારિત્ર ધર્મ સોંપ્યો એટલે કે અર્પણ કર્યું. સમજદાર માણસ માટે આ આખો સંસાર આત્મગુણોને પ્રગટાવવાની જબરદસ્ત પ્રેરણા આપે તેવો છે. જ્યારે મૂર્ખાઓને માટે આ આખો સંસાર ઇન્દ્રિયોના ક્ષણિક સુખોને ભોગવવા દ્વારા દીર્ઘકાળ સુધી પરિભ્રમણ કરાવે તેવો છે. આ ગુરુ ભગવંતના શબ્દ છે. હવે આપણે આપણી જાતને આ ત્રાજવામાં તોલવાનો છે કે આપણે આપણી જાતને સમજદાર ગણીએ છીએ કે મૂર્ખ ગણીએ છીએ. આપણી પ્રાયોરિટી શું રહેલી છે? ગુરુ ભગવંતે તો ખાલી ક્રિયા બતાવી દીધી કે જે સમજદાર માણસ છે તો કે આખા સંસારની અંદર પોતાના આત્મગુણો જે અનંત આત્માના ગુણો છે તેને પ્રગટાવવાની જબરદસ્ત પ્રેરણા આપે અને જે મૂર્ખ છે તે ક્ષણિક સુખને માટે આ સંસારની અંદર ઇન્દ્રિયોના સુખોને ભોગવવા દ્વારા લાંબા કાળની દુઃખને સામે કરીને વેલકમ કરે. એટલે હવે આપણે પોતાની જાતને ચકાસવાની છે અને એના માટેના ઉત્તમ દિવસો પરમ દિવસથી સ્ટાર્ટ થાય છે. આપણે આપણા આત્માને ઝંઝોળવાનો છે કે તને કેટલા વર્ષો થયા, કેટલા ભવો થયા અને આ ભવની અંદર હજુ તું જાગ્યો નહીં, હજુ તું તૃપ્ત થયો નહીં, હજુ તને કેટલા પાપ કરવા છે. હવે આ જન્મ મરણના દુઃખથી તું શું થઈ જા તો કે હવે તારે મુક્ત થવું છે. પણ જેવી રીતે કોઈ પણ વસ્તુ ફ્રીમાં મળતી નથી, થોડોક પુરુષાર્થ કરવો પડશે. તો આપણે પણ જ્ઞાન, દર્શન, ચારિત્ર અને તપ ધર્મની આરાધના કરીને આ જે પાપોની લાયબિલિટી છે એને આપણે ચૂકતે કરવાની છે અને મુક્તિના શાશ્વત સુખને પ્રાપ્ત કરવા માટે પુરુષાર્થ કરવાનો છે. બીજા જીવોની વાતો તો છોડો, આપણે પોતે પણ વિરાટ અનંત કાળમાં આવા જ ધંધાઓ કર્યા છે. ઇન્દ્રિયોના વિષયોની પાછળ આપણે એવા પાગલ બન્યા છીએ કે એ મેળવવા ખાતર આપણે બીજા જીવોના સુખનો કે સલામતીનો વિચાર જ કર્યો નથી. બાકી વૈરાગ્ય પામવો હોય તો સંસારના ગમે તેવા સારા કે નરસા પ્રત્યેક નિમિત્તને એ દ્રષ્ટિથી નિહાળો તો વૈરાગ્ય આવ્યા વગર રહેતો નથી. એટલે આપણે આપણા જીવનની અંદર શું કરવાનું છે તો કે જે પણ નિમિત્ત મળે, સુખનું નિમિત્ત હોય કે દુઃખનું નિમિત્ત હોય, મારે મારા જીવનની અંદર હવે એક નિર્ણય એવો કરવો છે કે મારા જીવનમાં હવે પાપની ક્રિયાને સ્થાન નથી. કોઈ પણ પાપની ક્રિયાને હવે મારે સ્થાન આપવું નથી. બસ દરેક પરિસ્થિતિને આપણે આ ત્રાજવાની અંદર તોલવાની અને વિચાર કરવાનો છે કે આ ક્રિયા કરવાથી મારો આત્મા કર્મથી ભારે બને છે તે કર્મથી હળવો થાય છે. આપણે નિયમમાં નક્કી કરી લેવાનું છે કે આની પાછળ હવે મારો શું ભાવ છે. એટલે આ દશાને આપણે વિતરાગ અવસ્થા પરમાત્મા બતાવે છે કે જ્યારે આપણે દરેક પરિસ્થિતિની અંદર એક જ ભાવ રાખીએ
કે હવે મારે પાપ કઈ રીતે ઓછું થાય. તો આપણું જે લક્ષ્ય છે એ મળ્યા વગર રહેવાનું નથી. હવે અહીં આગળ ભિખારીને પણ સંસારમાં રહેવાનું મન થાય તેમ નથી, તો શ્રીમંત પણ સંસારમાં સ્વસ્થ રહી શકે તેમ નથી. રોગીને માટે પણ સંસાર અસાર છે, તો નિરોગીને માટે પણ આ સંસાર રહેવા લાયક નથી. દુઃખીને તો આ સંસાર ત્રાસરૂપ છે જ, પણ સુખીને માટે પણ આ સંસાર ત્રાસરૂપ જ છે. અત્યારના કાળની અંદર આપણે જોઈએ તો કોઈ પણ જીવાતમાં સુખી હોઈ ન શકે. કોઈક ને કોઈક કારણથી એ દુઃખથી પીડાયેલો જ હોય છે. કારણ કે આળાના ભાવ પણ કેવા બતાવ્યા છે, તો કે દુઃખ મારો છે. એટલે શારીરિક પીડા અથવા તો માનસિક પીડા એ કન્ટિન્યુઅસ આ જીવને પજવી જ રહેલી છે. એટલે જે પણ ભાવ હોય, શ્રીમંત હોય કે રંક હોય, રોગી હોય કે નિરોગી હોય, અમીર હોય કે ગરીબ હોય, દુઃખી હોય કે સુખી હોય, દરેક જીવાત્મા માટે આ સંસાર કેવો છે, તો કે ત્રાસ રૂપ જ બતાવેલો છે. અને આના અનેક કારણોમાંનું એક કારણ એ છે કે સંસારની સફળતા પુણ્યાધીન છે. એટલે કે પુણ્યને આધીન છે. આપણને જે કઈ પણ મળી રહ્યું છે ને એ આપણી પુણ્યની બેંક બેલેન્સ આપણે યુઝ કરી રહ્યા છીએ. જો આપણું પુણ્ય ન હોય તો આપણને કઈ પણ વસ્તુ પ્રાપ્ત થતી નથી. એટલે એ પુણ્ય એ પર છે. હવે આ જે પુણ્ય તત્વ છે એ આત્માનું પોતાનું ઘર નથી, પર બતાવ્યું છે. એટલે કે ડિપેન્ડન્ટ છે. આત્મા એ પુણ્ય પર ડિપેન્ડન્ટ શું થઈ જાય છે, તો કે આપણને જે પણ વસ્તુ મળે છે આત્મા ડિપેન્ડન્ટ નથી થતો, પણ અત્યારે આપણે જે પણ ઉદય ભોગવીએ છીએ તે સારો હોય તો એ પુણ્યને આધીન છે. એ વસ્તુમાં સફળતા સદાને માટે સંદિગ્ધ જ રહેવાની છે. નજર તો નાખો આ કર્મોની વિષમતા અને વિચિત્રતા સામે નિરોગી શરીર પુણ્યને આધીન છે. શરીર નિરોગી ક્યારે મળે, કે જો મારો સાચા વેદનીયનો ઉદય હોય તો જ ચાલે. પેલા ભાઈની ઉપમાની અંદર આપણે જોઈ ગયા કે જ્યાં સુધી એમનું પુણ્ય પ્રબળ હતું ત્યાં સુધી એ જીવાત્માને ઝેર પીધું તે છતાં પણ બચી ગયા, અને જ્યારે પુણ્યનું બેલેન્સ પતી ગયું તો પેંડો ખાધો એની અંદર પણ મૃત્યુને શરણ થઈ ગયા. એટલે આપણે જે નિરોગી શરીરની વાહવા કરીએ તે પણ પુણ્યને આધીન છે. સંપત્તિ પણ પુણ્યાધીન છે. સંપત્તિ આપણને મળે, આપણને અહંકાર થઈ જાય કે હું મારા જ્ઞાનથી, મારી હોશિયારીથી કમાઉં છું, પણ કર્મ સત્તા પોતાના મગજની અંદર કંઈક બીજું જ ગોઠવી રહી હોય છે. જો સંપત્તિ પુણ્યાધીન ન હોય તો ઘણા હોશિયાર માણસો પણ આજની તારીખે જો એમને રાઈટ ઓપોર્ચ્યુનિટી ન મળે તો અત્યારે પણ તે સફળતા પ્રાપ્ત કરી શક્યા નથી. અને આ સાબિત કરે છે કે સંપત્તિ પણ પુણ્યને આધીન છે. જેવી રીતે નિરોગીતા પુણ્યને આધીન છે, સંપત્તિ પણ પુણ્યને આધીન છે, અનુકૂળતા પણ પુણ્યને આધીન છે. આપણને જ્યારે આપણી આજ્ઞા બોલે એવો બોલ આપણો ઝલાઈ જતો હોય ત્યાં સુધી આપણું પુણ્ય પાવરફુલ છે. એ સત્ય આપણે સમજવાનું છે કે જ્યાં સુધી મારા પુણ્યનું બેલેન્સ છે ત્યાં સુધી આ જગતની અંદર મારી વાહવા છે. કાલે જૈનેશનું પુણ્ય ઓછું થઈ જશે તો જૈનેશને કોઈ ઓળખશે પણ નહીં. એટલે અત્યારે કદાચ જો વાહવાની અંદર આ દ્રવ્ય એ એમ માને કે જો હું કરાવું છું તો બધું થાય છે, તો શું થઈ જાય, તો કે પુણ્યનું જેવું બેલેન્સ પતે એટલે પછી એ બરાબર થતું નથી. એટલે જ્યાં સુધી પુણ્ય છે ત્યાં સુધી નિરોગી શરીર છે, જ્યાં સુધી પુણ્ય છે ત્યાં સુધી સંપત્તિ છે,
જ્યાં સુધી પુણ્ય છે ત્યાં સુધી અનુકૂળતા છે, જ્યાં સુધી પુણ્ય છે ત્યાં સુધી સામી વ્યક્તિ આપણી વાત માને છે, આપણને કોઈ હેરાન નથી કરતું, એ પણ પુણ્ય છે. અત્યારે જે લોકોના પુણ્ય પ્રબળ છે તે દરેકના જીવનની અંદર કોરોના નામની કપરી પરિસ્થિતિ આવી શકી હોત, પણ પ્રબળ પુણ્ય હોય ત્યાં આગળ કોરોનાનું પણ કઈ ચાલતું નથી. એટલે અને કદાચ થઈ જાય તો સમજવાનું કે આપણું પુણ્ય થોડુંક ઓછું પડે છે. એટલે સમયસર આપણને ભોજન પણ મળે એ પણ પુણ્ય છે. ટૂંકમાં કહેવું હોય તો એમ કહી શકાય કે સંસાર આખો સોહાનો લાગતો હોય ન હોવા છતાં પણ તો તે એકમાત્ર પુણ્ય કર્મના કારણે એ જ્યાં સુધી સલામત છે ત્યાં સુધી સંસારમાં આપણો વાળ કોઈ વાંકો કરી શકે તેમ નથી. શાંતિથી વિચારો, આપણે શું માનીએ છીએ અને ગુરુ ભગવંત આપણને શું બતાવે છે. ગુરુદેવના ગીતની અંદર હું કરતા નથી, હું કરતા નથી, હું પરનો કદી કરતા નથી, એની અંદર આ જ ભાવ રહેલા છે કે આપણે પુણ્યને આધીન જીવન જીવીએ છીએ. એટલે જો આપણે આપણા જીવનની અંદર જરૂરિયાત ઓછી કરી દઈશું, સુખ સગવડતાની અંદર આપણે જો ભળીશું નહીં તો આપણા આત્માનું કલ્યાણ થયા વગર રહેવાનું નથી. એટલે આ વાતને આપણે શાંતિથી મનન કરીને લખી લેવાની છે કે મારા જીવનની અંદર જે પણ કાર્ય ઘટી રહ્યા છે એ મારા પુણ્ય કર્મને આધીન છે. અત્યારે જો આપણા બધા પાસા સવળા પડતા હોય તો એ પુણ્યની હાજરી છે, અને કદાચ નબળા પડ્યા હોય તો એ પુણ્યની શું છે? નબળાઈ છે. તો આપણે હોશિયાર માણસ શું કરશે તો કે એનું બેંક બેલેન્સ વધારશે. એવી રીતે આપણે બધા પણ આ પુણ્યના બેલેન્સને વધારીએ તો શું થશે તો કે ક્ષમતાપૂર્વક આપણે ધર્મ આરાધનાને કરી શકશું. અને છેલ્લે છોડવા જેવું આ પુણ્ય તત્વ બતાવેલું છે, પણ એ તો એક લાત મારીને અનેક સુરવીરો જેવી રીતે સંસારને લાત મારીને નીકળી જાય એવી રીતે આપણા એસેટને છોડવું પોસિબલ છે, પણ લાયબિલિટી આપણે લાત મારીને કાઢી શકીએ તેમ નથી. એ હિસાબે આ પુણ્યને ભેગું કરવું અને જ્ઞાન આવ્યા પછી પુણ્યને પણ છોડવા યોગ્ય સમજવું, એ કક્ષાએ આપણે પહોંચવાનું છે. હવે એ પુણ્ય કર્મ તો નાતરે ગયેલી નાર જેવું છે, એ ક્યારે વિફરે કહેવાય તેવું નથી, અને તે વિફર્યા વિના ન જ રહે એ હકીકત છે. અને જ્યારે તે વિફરે છે ત્યારે કેવી ભયંકર હોનારતો એ સર્જે તેનું તો વર્ણન થાય તેમ નથી. આપણે બધા જ જાણીએ છીએ, અત્યારના કાળની અંદર કોઈને પણ સમજાવવું ન પડે કે આપણને પ્રતિકૂળતા ક્યારે આવે છે. તો કે કોઈક ને કોઈક રૂપે ત્યાં તો શરીરની અંદર રોગ હશે, અથવા તો પરિવારનો પ્રોબ્લેમ હોય, કોઈકને પૈસાનો પ્રોબ્લેમ હોય, કોઈકને જોબની ચિંતા સતાવતી હોય, કોઈકને બાજુવાળાની ઈર્ષ્યા સતાવતી હોય, કાંઈક ને કાંઈક માધ્યમના દ્વારા આપણા જીવનની અંદર આ હોનારતો ચાલુ જ છે. અને એટલે તો આ સંસારમાં કોઈ જ સ્વસ્થ નથી. હવે આ મુનિવરની દેશના સાંભળીને ચારિત્ર સ્વીકાર કરી ચૂકેલા ચિત્ત અને સંભૂતિ મુનિવર આત્મ સાધનામાં લીન બની ગયા. ચારિત્ર અંગીકાર કરીને આ બંને ભાઈઓ હવે તો મુનિરાજ બની ગયા છે, અને ગુરુ ભગવંતે બતાવેલા માર્ગની પાછળ પોતાની આત્મ સાધનામાં એટલા બધા લીન બની ગયા કે એમને અનેક લબ્ધિઓ પણ પ્રાપ્ત થઈ ગઈ. જીના જ્ઞાને પ્રાણ બનાવીને સંયમ જીવનની અભૂતપૂર્વ મસ્તી તેઓ અનુભવવા લાગ્યા. ક્યાં ગૃહસ્થપણાનું પાપ પ્રચુર જીવન અને ક્યાં સાધુપણાનું નિષ્પાપ જીવન. આપણને પ્રશ્ન થાય કે ગુરુ ભગવંતને છે કોઈ ચિંતા, પણ જ્યારે પોતે
આત્માની અનુભૂતિ કરવા માટે પોતાના પુણ્ય પર શ્રદ્ધા જબરજસ્ત. આપણને તો એટલી પણ શ્રદ્ધા નથી કે આપણને કાલે કંઈક કદાચ જો આપણું પુણ્ય સાપતું હશે તો મને ગમે ત્યાંથી ભોજન મળી જશે. પણ આપણે બધા શું કરીએ? ખબર પડી કે કોરોનાની અંદર ગ્રોસરી સ્ટોર 2-3 મહિના બંધ રહેશે, બધાએ 2-3 મહિના જેટલી ગ્રોસરી શું કરી લીધી? પણ ગુરુ ભગવંતને એવો કોઈ રૂલ લાગુ પડે ખરો? એમને તો શ્રદ્ધા છે કે જો મારું પુણ્ય પાવરફુલ હશે તો મને મળ્યા વગર રહેવાનું નથી, અને મારું પુણ્ય જો નબળું હશે તો ગમે તેટલો પ્રયત્ન કરવા છતાં પણ મને એ મળી શકવાનું નથી. હવે આ શ્રદ્ધાની વાત છે. જ્યારે આને આપણે બુદ્ધિની નજરથી જોઈએ તો એમાં હંમેશા કાચું જ પડે છે, અને કદાચ એટલા માટે આપણે અત્યાર સુધી આ વસ્તુને બુદ્ધિથી જોતા આવ્યા છે, અને એટલે જ આપણો સંસાર હજુ ચાલુ છે. જો એક વખત પણ આપણે શ્રદ્ધાપૂર્વક એને જોઈ લીધું હોત અને એના ઉપર દ્રઢ શ્રદ્ધા કરીને આપણે જીવન જીવી ગયા હોત તો શું થઈ જશે? તો કે આપણે પણ ભવ પાર થઈ ગયા હોતે. હવે આ બંને જણાએ પોતાના જીવનની અંદર હવે આ જીવનમાં આનંદનો કોઈ પાર નહીં હોવા છતાં એ આનંદ મેળવવા માટે બીજા કોઈને અંશ માત્ર દુઃખ આપવાનું નથી. નિષ્પાપ જીવન જીવવાનું અને એવા જીવનના આલંબન દ્વારા અનેકને નિષ્પાપ જીવન તરફ આકર્ષવાના. મુનિ જીવનની અદ્ભુત મસ્તીનો અનુભવ કરી રહેલા એ બંને મુનિવરો પોતાનું જીવન પ્રસન્નતાથી પસાર કરી રહ્યા છે. બેનીભાઈ એક વખત પહેલાના સ્વાધ્યાયની વાત કરી હતી કે આપણું સુખ કેવું હોવું જોઈએ કે જે સુખની પાછળ ક્યારેય દુઃખ ન આવવાનું હોય, અથવા તો બીજા કોઈ પણ જીવાત્માને દુઃખ ન મળતું હોય એવું આપણું સુખ હોવું જોઈએ. અને એ સુખની પ્રાપ્તિ આ સંયમ જીવનની અંદર જે ભગવંતો અત્યારે બિરાજી રહ્યા છે તે સર્વ મુનિરાજો આ આનંદની મસ્તીને માણી રહ્યા છે. હવે આ ભાઈઓ આગળ પોતાની સાધના કરતા કરતા એમના જીવનની અંદર કેવા કષ્ટ આવશે, કેવી પરીક્ષાઓ આવશે, એનો ભાવ આપણે અવસરે લઈશું. આજની સ્વાધ્યાયની અંદર મારા દ્વારા અર્યંતની આજ્ઞામાં ઓછું અધિક કે વિપરીત બોલાયું હોય તો અર્યંત અનંતા સિદ્ધ કેવડી પ્રભુ આપની સાક્ષીએ 10